ભારતની શક્તિશાળી 119 હેલિકોપ્ટરની શાન જામનગરમાં જોવા મળી। એરફોર્સ ખાતે એરફોર્સના ઇતિહાસ, વર્તમાન અને ભારતીય સેનાની તાકાત હેલિકોપ્ટર દ્વારા દર્શાવવામાં આવી। રાષ્ટ્રની નિષ્ઠાપૂર્ણ સેવા કરવા બદલ 119 હેલિકોપ્ટર યુનિટને રાષ્ટ્રપતિ માનક અને 28 ઇક્વિપમેન્ટ ડિપોને રાષ્ટ્રપતિ ધ્વજથી સન્માનિત કરાયા। ભારતીય વાયુસેનાના 2 યુનિટને એવોર્ડથી સન્માનિત કરાયા। જામનગર ખાતે સેવારત એરફોર્સ સ્ટેશન 119 હેલિકોપ્ટર યુનિટ દેશની સુરક્ષા માટે ખડે પગે છે, જેણે દેશ પર આવેલી અનેક આફતોનો સામનો કરીને કાર્યોને પાડ્યા છે પાર। મુંબઈમાં થયેલા 26/11/2008ના આતંકી હુમલા વખતે પણ બ્લેક ટોર્નેડોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ઓપરેશનને પાર પાડ્યું હતું। તો શ્રીલંકામાં ઓપરેશન પવન વખતે પણ 119 હેલિકોપ્ટર યુનિટે મહત્વની કામગીરી કરીને હજારો લોકોને મોતના મુખમાંથી બચાવ્યા હતા। એટલાન્ટા મહાસાગરમાં 1990માં આવેલા સંકટ વખતે પણ 119 હેલિકોપ્ટર પોતાની ભૂમિકા ભૂલ્યું નહીં અને બચાવ કામગીરીમાં લાગી ગયું હતું। તો 2004માં ગુજરાતમાં આવેલા પૂરમાં પણ બચાવ કામગીરી કરી અને લાખો લોકોને પૂરમાંથી બચાવી અન્ય સ્થળે ખસેડ્યા હતા। દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રની સુરક્ષા માટે હંમેશા દુશ્મનના દાંત ખાટા કરવા તૈયાર હોય છે। જો દેશના દક્ષિણ પશ્ચિમ વાયુસેના દ્વારા કરવામાં આવતી રક્ષા વિશેની વાત કરીએ તો 1450 કિલોમીટર ભૂસીમા અને 2400 કિલોમીટર લાંબી સમુદ્રી સીમાનો સમાવેશ કરવામાં આવ્યો છે। જો હાલની જામનગર વાયુસેના સ્ટેશનની તાકાત વિશે વાત કરીએ તો MiG-29 જેગુઆર, Mi-70, V5 ચેતક હેલિકોપ્ટર, પિચોરા વાયુ રક્ષા મિસાઇલ પ્રણાલી અને સર્વેલન્સ રડારથી સુસજ્જ છે। રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા એરફોર્સની તાકાત બતાવવામાં આવી। તો દેશની તાકાત અને હેલિકોપ્ટર દ્વારા જવાનોના કરતબો જોઈને મહામુહિમ રાષ્ટ્રપતિ પણ મંત્રમુગ્ધ બની ગયા હતા। જામનગર એરફોર્સ ખાતે એરફોર્સના જવાનો દ્વારા રાઇફલ ડ્રીલ કરવામાં આવી હતી। રાઇફલ ડ્રીલની અંદર આપ જોઈ શકો છો કે એરફોર્સના જવાનો દ્વારા જુદી જુદી રાઇફલ જે છે તેના અંદર અનેક જે ડેમોન્સ્ટ્રેશન છે તે બતાવ્યા હતા। બહુ જ ખતરનાક આ ડેમોન્સ્ટ્રેશન છે। રાઇફલની મદદથી તેઓએ આ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું। તમામ જે અહીંયા હાજર હતા તમામે તેમના મનને એક મોહી લીધા હતા। તમામની નજર આ રાઇફલ ડ્રીલના જવાનો ઉપર જોવા મળી રહી છે। આપ પણ જોઈ શકો છો કે રાઇફલ ડ્રીલની અંદર જુદી જુદી જે ફોર્મેશન છે તે ફોર્મેશનની અંદર આ રાઇફલ ડ્રીલ કરવામાં આવી હતી। આપ દૃશ્યમાં જોઈ શકો છો કે પ્લસ ફોર્મેશન, વી ફોર્મેશન, લાઇન ફોર્મેશન, આ તમામે તમામ ફોર્મેશનની અંદર આ રાઇફલ ડ્રીલ એરફોર્સના જવાનો દ્વારા બતાવતા તમામ જે હાજર જે લોકો છે તમામે તમામની અંદર એક આતુરતા જોવા મળી હતી। પરંતુ આ રાઇફલ ડ્રીલ જેટલું આપને સહેલું દ્રશ્યમાં લાગે છે તે તેટલું સહેલું નથી। કેમેરા પર્સન વિનોદ। ભારત દેશની સ્વદેશી બનાવટનું હેલિકોપ્ટર સારગ હેલિકોપ્ટર યુનિટ કે જેના જવાનોએ આકાશમાં જુદી જુદી ફોર્મેશન કરતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। સારગ હેલિકોપ્ટર યુનિટની ખાસિયત વિશે વાત કરીએ તો સ્વદેશી બનાવટની આ યુનિટ છે, જેનું વજન અન્ય હેલિકોપ્ટર કરતાં ઓછું હોય છે। જે યુનિટના પાયલટ દ્વારા વિદેશમાં પણ અનેક સ્થળો પર એર શો કરીને લોકોને આશ્ચર્યચકિત કર્યા છે।
તો જામનગર એરફોર્સ ખાતેના રાષ્ટ્રપતિ પણ એકવાર તો ચોંકી ઉઠ્યા અને તમામ જવાનોને અભિનંદન પાઠવ્યા. સ્વદેશી સારગ હેલિકોપ્ટર યુનિટના પાયલટ કેટલી સાવચેતીથી જીવના જોખમે કરે છે આકાશમાં અવનવી ફોર્મેશન કરી. જો કે આકાશમાં અવનવી ફોર્મેશન માટે એરફોર્સના જવાનો વિશેષ ટ્રેનિંગ લે છે અને ત્યારબાદ જ હેલિકોપ્ટર ઉડાવે છે. મિતેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ. પાકિસ્તાનથી સૌથી નજીક એવા જામનગર એરબેઝનું સુરક્ષાની દ્રષ્ટિએ વિશેષ મહત્ત્વ છે. વિશાળ લાંબો દરિયા કિનારો, મેગા કંપનીઝ તેમજ ડિફેન્સની ત્રણેય વિંગોને ધ્યાનમાં રાખતા વ્યૂહાત્મક રીતે પણ જામનગરનું વિશેષ મહત્ત્વ છે અને જેને અનુલક્ષીને જામનગર એરફોર્સ બેઝ ઉપર જેગવારની સ્કોડન, MI-70ની એક સ્કોડન, ચેતક હેલિકોપ્ટરની સ્કોડન, સાથોસાથ ગ્રાઉન્ડથી એરમાં એટેક કરી શકે તેવી મિસાઇલ લોન્ચર વ્હીકલ રશિયન બનાવટનું પણ અહીં મૂકવામાં આવ્યું છે, જેને રોહિણી રડારથી એક સપોર્ટ કરવામાં આવ્યું છે. આ તમામ યુનિટો એકમેકથી જોડાઈને ન માત્ર આકાશના સીમાડાઓને પરંતુ દરિયાની અંદર તેમજ જમીન ઉપર પણ જે ગતિવિધિ કામગીરી સુરક્ષાની થઈ રહી છે તેને બખૂબી અંજામ આપી રહ્યા છે. કેમેરામેન ઉપેન્દ્ર ગોહિલ સાથે ઇકબાલ અગમ, સંદેશ ન્યૂઝ, જામનગર. દિલધડક પાયલટના કર્તવ્યોમાં સૂર્યકિરણ ટીમ દ્વારા હોક પ્લેનની મદદથી એર શો દરમિયાન આકાશમાં જુદી જુદી ફોર્મેશનમાં કર્તવ્યો બતાવ્યા. સૂર્યકિરણ ટીમના પાયલટ દ્વારા ટેંગો ફોર્મેશન, ડાયમંડ ફોર્મેશન, વ્યંકી ફોર્મેશન, ડેલ્ટા ફોર્મેશન અને આઈ ફોર્મેશનમાં કર્તવ્યો જોવા મળ્યા. જે દિલધડક કર્તવ્યો જોતા હાજર તમામ લોકો મંત્રમુગ્ધ બન્યા. સૂર્યકિરણ ટીમના પાયલટ દ્વારા હોક પ્લેનની મદદથી કર્તવ્યો બતાવવામાં આવતા હતા. તેનો ઉપયોગ વાયુસેનાના જવાનો ટ્રેનિંગ સમયે કરે છે. સૂર્યકિરણ એરક્રાફ્ટના જવાનોએ હેલિકોપ્ટરથી કરેલી કર્તવ્યોથી એરફોર્સની તાકાત કેટલી છે તેનો દુશ્મનો પર વિચારતા થઈ જાય છે. મિતેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ. દેશની સુરક્ષામાં ઇન્ડિયન એરફોર્સમાં હંમેશા કોઈ પણ 62 વર્ષ પૂર્ણ કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 28 ઇક્વિપમેન્ટ ડેપોને રાષ્ટ્રધ્વજથી સન્માન કર્યું. તો વાયુસેનાના જવાનો દ્વારા રાષ્ટ્રીય સલામી આપવામાં આવી. 28 ઇક્વિપમેન્ટ યુનિટને એવોર્ડથી સન્માનિત કરતા તમામ એરફોર્સના જવાનોમાં ખુશી જોવા મળી. દેશમાં હુમલાની શક્યતા હોય કે દુશ્મન દેશોએ ભારત પર આક્રમણ કર્યું હોય, તે સમયે 28 ઇક્વિપમેન્ટ યુનિટ હંમેશા તત્પર રહે છે. એરફોર્સના 28 ઇક્વિપમેન્ટ ડેપોની વાત કરીએ તો ઇક્વિપમેન્ટ ડેપો મધ્યપ્રદેશમાં આવેલું છે, જેની સ્થાપના 1953માં અમલા શહેરમાં કરવામાં આવી હતી. 28 ઇક્વિપમેન્ટ ડેપોએ 1965, 1971, 1999ના યુદ્ધ સમયે મહત્વની કામગીરી કરી હતી. તો 28 ઇક્વિપમેન્ટ ગોલા બારૂદના રક્ષણ માટે પણ બહુ જ ઉપયોગી છે. યુદ્ધના સમયે કોઈ પણ સંજોગોમાં એરફોર્સના જવાનો તૈયાર થઈ જાય છે અને દુશ્મનોને માત આપવા માટે નથી જોતા ઘર કે નથી જોતા પરિવાર. જો કે તાજેતરમાં જ થયેલા પઠાણકોટ હુમલા પછી ભારતીય એરફોર્સના જવાનો વધુ સતર્ક બન્યા છે. આ અંગે એર ચીફ માર્શલ અરૂપ રાહાનું કહેવું છે કે સારી તાલીમ અને શસ્ત્રો ધરાવનારા આતંકવાદીઓ સામે લડવા માટે વધુ તૈયારીની જરૂર છે. You all know that any air force, the aircraft and the technologies or the equipment that you have becomes obsolete very quickly because we are in high tech and which is developing very rapidly. So within about 15 to 20 years time, any platform with any air force will tend to be suffering from obsolescence. Some become obsolete, some can be upgraded and some have to be replaced because દેશની સુરક્ષા માટે હાલ તો આ યુનિટો સતત કામ કરી રહ્યા છે અને કોઈ પણ સંજોગોમાં દુશ્મનોનો દેશ પર ડોળો ફોડવા તૈયાર છે. ત્યારે આ મામલે હર હંમેશા આ જવાનો તૈયાર રહે છે. મિતેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર.